નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકાના તુમ ડુંગરપાડા વિસ્તારમાં માતાજીના મંદિરના પટાંગણમાં હનુમાનજીની વિશાળકાય મૂર્તિ સ્થાપિત કરાઈ છે। સ્થાનિક ભક્તો દર મંગળવાર અને શનિવારના રોજ હનુમાન દાદાના દર્શન કરવા ઉમટી પડતા જોવા મળે છે। ભિલાડ મુખ્ય માર્ગથી 3 કિલોમીટરના અંતરે ડુંગરપાડા વિસ્તારમાં હનુમાનજીની ગગનચુંબી મૂર્તિ સ્થાપિત કરાઈ છે। બહુધા આદિવાસી વસ્તી ધરાવતા તુંબ ગ્રામ પંચાયત વિસ્તારમાં નૌકાર દ્વારા હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે। ઉમરગામ તાલુકા પંથકમાં ગત વિધાનસભા અને અગાઉની લોકસભા ચૂંટણીમાં જે બૂથો ઉપર 50% કરતાં ઓછું મતદાન થયું હતું એવા બૂથો ઉપર મતદાનની ટકાવારી આગામી લોકસભા ચૂંટણીમાં વધે તે હેતુથી મામલતદાર અને પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં નગરપાલિકા સભાખંડમાં ઔદ્યોગિક સંગઠનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી। ગત ચૂંટણીમાં ઔદ્યોગિક એકમો ચાલુ રહેતા મતદાનની ટકાવારી ઓછી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું। જે બાબતને ધ્યાને લઈ આગામી 7મી મેના રોજ મતદાનના દિવસે જાહેર રજા હોવાનું જણાવી પ્રાંત અધિકારી શ્રી દ્વારા ઉપસ્થિત ઔદ્યોગિક સંગઠનના પ્રતિનિધિઓને ઉદ્યોગો બંધ રાખવા જણાવ્યું હતું। ગત ચૂંટણીમાં જે બૂથો પર 50% કરતાં ઓછું મતદાન થયું હતું એવા બૂથો પર મતદાનની ટકાવારી વધે તે હેતુથી બેઠક યોજાઈ હતી। ઉમરગામ દરિયામાં ભરતીથી 3200 એકર ખારપટની જમીન પાણીથી તરબોળ જોવા મળી રહી છે। ઉમરગામ નારગોલની વારોલી ખાડી અરબી સમુદ્રમાં ભળે છે। નારગોલ, ઉમરગામ, ટીંબી, પડગામ, ખતલવાડ, સંજાણ, આહુ જેવા ગામોની હદમાં કુલ 3200 એકર જમીન ખારલેન્ડની આવેલી છે, જેમાં સામાન્ય ભરતીના સમયે પણ 10 કિલોમીટર દૂર સંજાણ સુધી દરિયાનું પાણી પહોંચતું હોય છે। ભરતી સમયે ખારલેન્ડમાં દરિયાઈ પાણી ફરી વળતા આહલાદક દ્રશ્યો જોવા મળે છે। ઉમરગામ તાલુકાના ફણસા મરબ ખાડી પર મૃતકોના અગ્નિ સંસ્કાર માટે સ્મશાન ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ સ્મશાન ગૃહ સુધી અવરજવર માટે પાકા રસ્તાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। દેશ આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે, પરંતુ ફણસા મરબ ખાડી ઉપરના સ્મશાન ગૃહ તરફ જવા માટે 18મી સદીના માર્ગનો ઉપયોગ કરવો પડી રહ્યો છે। વારંવાર રજૂઆત કરવા છતાં ડામરનો પાકા રસ્તાનું નિર્માણ ન કરાતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। સરીગામ લક્ષ્મી ઇન્ટરનેશનલ સ્કૂલમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। સરીગામ સ્થિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ દ્વારા સંચાલિત લક્ષ્મી ઇન્ટરનેશનલ સ્કૂલમાં 13મી એપ્રિલ 2024ના રોજ ધોરણ 9થી 12નું આચાર્ય પ્રવીણભાઈ પવારના માર્ગદર્શન હેઠળ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। વર્ષ દરમિયાન યોજાયેલ વિવિધ સ્પર્ધાના વિજેતા ખેલાડીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। લક્ષ્મી ઇન્ટરનેશનલ સ્કૂલમાં વર્ષ દરમિયાન કલા મહાકુંભ, હિન્દી પખવાડિયું, ગીત સ્પર્ધા, ડાન્સ સ્પર્ધા, ભારતીય નાટ્ય કલા સ્પર્ધા, વિશ્વ સંસ્કૃત દિવસ, વિશ્વ અંગ્રેજી દિવસ સહિતના વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા ખેલાડીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા। ઉમરગામ તાલુકાના સમાચારો બાદ હવે વલસાડ જિલ્લા દમણ અને સેલવાસના મુખ્ય સમાચારો। કપરાડા તાલુકાના કુંભઘાટ નજીક ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો। ટ્રકમાં કેમિકલ ભરેલા ડ્રમ હોવાથી આગ ફાટી નીકળી હતી। અકસ્માત બાદ ટ્રકમાં લાગેલી આગ ઝાડીઓ સુધી પ્રસરી ગઈ હતી। લોકોએ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળ પર આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। વલસાડ તાલુકાના અટગામ રામજી મંદિરમાં ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। ચોરટાઓએ દાનપેટી તોડી ચોરી કરી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરટા તત્વોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। વાપી નજીકથી પસાર થતી દમણગંગા, કોલક નદી અને રાતા ખાડીમાં છઠ મહાપર્વ નિમિત્તે ઉત્તર ભારતીય સમાજના લોકો હજારોની સંખ્યામાં ઉમટી પડે છે। સૂર્યદેવની ઉપાસના કરી તેઓ સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરે છે। વર્ષમાં 2 વાર કારતક છઠ અને ચૈત્રી છઠમાં ઉજવણી થતી જોવા મળે છે। જોકે આ વર્ષે ચૈત્રી નવરાત્રિ દરમિયાન દમણગંગા નદી કાંઠે વિકાસના કામ ચાલુ હોય એ સ્થળે ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે। જે અંગે વાપી બિહાર વેલફેર એસોસિએશનના અધ્યક્ષ વિપુલ સિંઘે છઠ વ્રતધારીઓને વિશેષ અપીલ કરી હતી। जी साल देख रहे हैं कि यहाँ पर नाला काम चालू है, तो मैं अपनी बिहार वेलफेयर एसोसिएशन की ओर से हर छठ व्रतियों आग्रह करूंगा कि जहाँ जहाँ उनकी नजदीक यहाँ जगह हो वहाँ छठ पूजा करें। यहाँ पर क्या है, रास्ता जाने का नहीं है, बहुत कठिनाई की यहाँ पे सामना करना पड़ेगा।
इसलिए यहाँ पर नाला काम चालू है, अच्छे काम हो रहे हैं यहाँ पे। अभी कुछ दिन में ठीक हो जाएंगे यहाँ, नेक्स्ट बार अच्छा होगा यहाँ पे। लेकिन इस साल हम लोग हर छठ व्रतियों से आग्रह करते हैं कि आप लोग जहाँ जहाँ नजदीकी जगह है वहीं छठ करने का प्रयास करें। जैसे हम लोग को नवरात्र होता है, 2 नवरात्र होता है, उसके ढंग हम लोग 2 छठ छठ होता है। महत्व तो जो उसमें है, इसमें वही महत्व है जो उपासना 4 दिन का होता है, उपासना 5 दिन की इसमें भी है, उसमें भी है। सब प्रतिक्रिया वही छठ वाला है। ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.